નમસ્તે મિત્રો, મજામાં? હું ખુમાણ અપર્ણાબેન આપનું સ્વાગત કરું છું. આજે ફરી પાછા આપણે એજ્યુસફરના માધ્યમથી મળ્યા છીએ. ત્યારે વાત કંઈક એમ છે કે આગળના વિડીયોમાં તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે મુંબઈ જતી બસ પહેલા પ્લેટફોર્મ પર આવશે. આ વાક્યમાં કયા પ્રકારના વિશેષણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? મિત્રો, તેનો જવાબ આવે છે ક્રમવાચક વિશેષણ. કઈ રીતે? તો કે પહેલા જે શબ્દ છે એ ક્રમ સૂચવે છે, પ્લેટફોર્મનો ક્રમ સૂચવે છે, એટલા માટે તેની અંદર ક્રમવાચક વિશેષણ છે. તો હવે આ જ એકમના અનુસંધાને આપણે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણના અંતિમ બે પ્રકારની ચર્ચા કરવાના છીએ, જે છે સંખ્યાનો ભાગ દર્શાવતા વિશેષણ અને સંખ્યા કેટલા ગણી છે તે દર્શાવતા વિશેષણ. સંખ્યાનો ભાગ દર્શાવતા વિશેષણ એટલે શું? આમની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પણ ઉદાહરણ અને સમજૂતીના આધારે જ ખ્યાલ આવે છે કે સંખ્યાનો ભાગ દર્શાવતા વિશેષણ એટલે શું. આ વિશેષણ દ્વારા સંખ્યાનો ભાગ દર્શાવવામાં આવે છે. જેમ કે અડધું, પોણું, અઢી, પા વગેરે. મિત્રો, જેવી રીતે ગણિતની અંદર 1/2, 1/3, 1/4 વગેરે જે ગણિતની ભાષાની અંદર સંખ્યાનો ભાગ બતાવવામાં આવે છે, એવી જ રીતે ગુજરાતીમાં અડધું, પોણું, અઢી, પા જેવા શબ્દો દ્વારા સંખ્યાનો ભાગ બતાવવામાં આવે છે, માટે તેને સંખ્યાનો ભાગ દર્શાવતા વિશેષણ કહેવાય છે. કઈ રીતે? ઉદાહરણ જુઓ એટલે ખ્યાલ આવશે. પાયા યાદ રાખવા મુશ્કેલ પડે છે. પાયા શબ્દ છે એ સંખ્યાનો ભાગ દર્શાવતું વિશેષણ છે. કઈ રીતે? પા ગણિતના આધારે જોઈએ તો 1/4 ભાગ હોય એને પા કહેવામાં આવે છે. 1/4 ભાગ એને આપણે પા કહીએ છીએ. તો પા જેવી રીતે આપણે ઘડિયાની અંદર આખો ભાગ હોય છે કે 1 1 1 1 2 2, એવી રીતે પાયા પણ આવે છે. પા 1 પા, પા 2 અડધું, પા 3 પોણા, પા 4 1. પા 4 વખત ભેગા થાય ત્યારે પૂર્ણ સંખ્યા 1 બને છે. તો ઈ સંખ્યાનો ભાગ દર્શાવતો જે શબ્દ છે ઈ પા છે. વાક્ય તો કંઈક એવું કહે છે કે પાયા યાદ રાખવા મુશ્કેલ પડે છે. આપણે ઘડિયા છે ઝડપથી યાદ રાખી શકાય છે, પાયા યાદ રાખવામાં થોડી મુશ્કેલી પડે છે. તો અહીંયા પા શબ્દ સમજાવવા માટે તમને કીધું છે કે પા છે એ એક સંખ્યાનો ભાગ બતાવતું વિશેષણ છે. બીજું ઉદાહરણ જુઓ. મારે અડધી રોટલી ખાવી છે. અહીંયા અડધી છે એ સંખ્યાનો ભાગ બતાવતું વિશેષણ છે. હું 2:30 વાગ્યે ઘરે પહોંચીશ. અહીંયા અઢી 2 અને એની ઉપર અડધું જેને આપણે અઢી કહીએ છીએ, તો એ પણ સંખ્યાનો ભાગ બતાવે છે. તો મિત્રો, આ વાત થઈ સંખ્યાનો ભાગ બતાવતા વિશેષણોની. હવે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણના પેટા પ્રકાર તરીકે તેનો અંતિમ પ્રકાર છે સંખ્યા કેટલા ગણી છે તે દર્શાવતા વિશેષણ. આમાં પણ માત્ર સમજૂતી મેળવવાની છે, એની ચોક્કસ કોઈ વ્યાખ્યા નથી. આ વિશેષણ દ્વારા
સંખ્યા કેટલા ગણી છે તે દર્શાવવામાં આવે છે. જેમ કે એકવડું, સવાયું, દોઢું વગેરે. ગુજરાતી ભાષામાં આ દરેક શબ્દોથી આપણે પરિચિત છીએ. સવા, દોઢું, એકવડું, બેવડું, બે ગણું વગેરે શબ્દો છે. એક સંખ્યા છે એ કેટલા ગણી છે, કેટલી વખત બતાવવામાં આવેલી છે એ આપણને બતાવે છે. દાખલા તરીકે રોહન એકવડા બાંધાનો છે. અહીંયા એકવડું શબ્દ છે એ સંખ્યા કેટલા ગણી છે તે બતાવે છે. પરંતુ સંપૂર્ણ વાક્યનો અર્થ જોઈએ તો એનો અર્થ કંઈક એવો થાય છે કે રોહન એકવડા બાંધાનો એટલે એ પાતળો છે. પાતળા માટે આપણા ગુજરાતી ભાષામાં એકવડું એવો શબ્દ વાપરવામાં આવે છે. પણ અહીંયા એકવડા બાંધાનો મતલબ કે એક વડું એક જ વખતે આવેલું છે. બીજું ઉદાહરણ જુઓ. બેંકમાં બમણું વ્યાજ મળે છે. બમણું એનો અર્થ થાય છે બે ગણું. તો સંખ્યા બે ગણી છે તેવું બતાવવામાં આવે છે. માટે તે સંખ્યા કેટલા ગણી છે તે દર્શાવતું વિશેષણ છે. ભગવાનના નિવેદ સવાયા કરવામાં આવે છે. અહીંયા સવાયું. આ જે શબ્દો છે એ સંખ્યા કેટલા ગણી છે તે બતાવવામાં આવે છે. મિત્રો, આ સંખ્યાવાચક વિશેષણ અંતર્ગત આપણને નિશ્ચિત સંખ્યા બતાવે છે. પછી તે ક્રમવાચક હોય તો ભલે, સંખ્યા કેટલા ગણી છે તે હોય તો પણ ભલે, કે પૂર્ણ સંખ્યા દર્શક જે કંઈ છે તે નિશ્ચિત સંખ્યા સૂચક શબ્દ છે. એટલા માટે તે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે. આપણે જે આજે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણના બે પ્રકારો જોયા કે સંખ્યાનો ભાગ દર્શાવતા વિશેષણ અને સંખ્યા કેટલા ગણી છે તે દર્શાવતા વિશેષણ. મિત્રો, આજે પણ તે અંતર્ગત હું તમને એક પ્રશ્ન પૂછું છું. ધ્યાનથી સાંભળજો. મારે 2:30 વાગ્યે શાળાએ જવાનું છે. મારે 2:30 વાગ્યે શાળાએ જવાનું છે. આ વાક્યમાં કયા પ્રકારના વિશેષણનો ઉપયોગ કરવામાં આવ્યો છે? મિત્રો, આ પ્રશ્નનો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં આપજો. હું પણ તેનો જવાબ તમને આગળના વિડીયોમાં ચોક્કસ આપીશ. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. તેમજ જો તમે અમારી એજ્યુસફરની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પર જઈને ક્લિક કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને એજ્યુસફર તરફથી દરરોજના નવા અપડેટ મળતા રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.